નમસ્કાર. આપણે આપણી આસપાસ, ઓફિસમાં, બિલ્ડિંગમાં લગભગ દરેક જગ્યાએ લાલ રંગના ફાયર એક્સ્ટિંગ્વિશર જોયા જ હશે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ લાલ સિલિન્ડરની અંદર ખરેખર શું હોય છે? એ કામ કેવી રીતે કરે છે? ચાલો, આજે આપણે આ પરિચિત દેખાતા સાધનના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીએ. તો સવાલ એ છે કે આ લાલ સિલિન્ડરની અંદર કયું વિજ્ઞાન છુપાયેલું છે? કારણ કે આ માત્ર એક ડબ્બો નથી, આ એક એવું ઉપકરણ છે જે કટોકટીમાં જીવન બચાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. અને આજે આપણે તેની અંદરના દરેક રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. આપણી આ સફરમાં આપણે 6 મુખ્ય વિષયો પર વાત કરીશું. શરૂઆત કરીશું એની અંદર શું છે તેનાથી. પછી કેટલાક મહત્વના આંકડા જોઈશું, સિલિન્ડર અને વાલ્વની બનાવટને સમજીશું, તે કેવી રીતે કામ કરે છે તે જાણીશું અને છેલ્લે તેની જાળવણી અને ઓળખ વિશે પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો ભાગ, અંદર શું છે? ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આગ બુઝાવવા માટેનો મુખ્ય હીરો કોણ છે, એટલે કે એની અંદર ભરેલો પાવડર. આમ તો મુખ્યત્વે 3 પ્રકારના પાવડર વપરાય છે. પહેલો અને સૌથી સામાન્ય એ છે એબીસી પાવડર, જેનું કેમિકલ નામ મોનો એમોનિયમ ફોસ્ફેટ છે. બીજો છે બીસી પાવડર, જે સોડિયમ અથવા પોટેશિયમ બાયકાર્બોનેટમાંથી બને છે. અને ત્રીજો છે ટીઈસી પાવડર, જે એકદમ ખાસ પ્રકારની આગ માટે છે. હવે આ 2 મુખ્ય પાવડર વચ્ચેનો તફાવત બરાબર સમજવા જેવો છે. જે એબીસી પાવડર છે એ એક ઓલરાઉન્ડર છે. એ ક્લાસ એ એટલે કે લાકડા, કાગળ જેવી ઘન વસ્તુઓ, ક્લાસ બી એટલે કે પેટ્રોલ, ડીઝલ જેવા પ્રવાહી, અને ક્લાસ સી એટલે કે ગેસ, આ ત્રણેય પ્રકારની આગ સામે લડી શકે છે. બીજી બાજુ બીસી પાવડર ફક્ત પ્રવાહી અને ગેસની આગ પર જ કામ કરે છે. આ જ કારણ છે કે આપણને મોટાભાગે એબીસી ટાઈપના એક્સ્ટિંગ્વિશર જ જોવા મળે છે, કારણ કે એ વધુ ઉપયોગી છે. અને પેલો ત્રીજો પાવડર? ઓહ, ટેટ પાવડર તો એકદમ સ્પેશિયલિસ્ટ છે. એનો ઉપયોગ ફક્ત ક્લાસ ડી એટલે કે મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓમાં લાગતી આગ માટે જ થાય છે, જે ખૂબ જ વિશિષ્ટ હોય છે. ચાલો હવે વિભાગ 2 પર જઈએ. પાવડરની વાત તો થઈ, પણ એ પાવડરને બહાર કોણ ધકેલશે? દબાણ. તો હવે આપણે એવા કેટલાક આંકડાઓ પર નજર કરીએ જે આ એક્સ્ટિંગ્વિશરની તાકાત અને સુરક્ષા નક્કી કરે છે. આ આંકડો બરાબર યાદ રાખજો. 15 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. આ છે સિલિન્ડરની અંદરનું સામાન્ય કામકાજનું દબાણ, એટલે કે વર્કિંગ પ્રેશર. આ જ દબાણના કારણે પાવડર જબરદસ્ત ફોર્સથી બહાર નીકળે છે. તો પછી આ 35 કિલો પર સેન્ટીમીટર સ્ક્વેર શું છે? વેલ, આ છે હાઇડ્રોલિક ટેસ્ટ પ્રેશર. સિલિન્ડર કેટલું મજબૂત છે એ ચકાસવા માટે એને એના સામાન્ય દબાણ કરતાં લગભગ બમણાથી પણ વધુ દબાણ આપીને ટેસ્ટ કરવામાં આવે છે. આ એની સેફટીની ગેરંટી છે. અને આ સેફટી હંમેશા જળવાઈ રહે એ માટે IS 2190 સ્ટાન્ડર્ડ મુજબ દરેક સિલિન્ડરનો દર 5 વર્ષે આ હાઇડ્રોસ્ટેટિક ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. આ નિયમનું પાલન ખૂબ જ જરૂરી છે. ઓકે, પ્રેશર અને પાવડરની વાત તો સમજાઈ ગઈ, પણ આ બધું જેની અંદર ભરેલું છે એ સિલિન્ડરની પોતાની રચના કેવી હોય છે? ચાલો જોઈએ. સિલિન્ડરના મુખ્ય ભાગોમાં આવે છે એની મજબૂત બોડી, જે માઇલ્ડ સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલની બનેલી હોય છે. અંદર એક પાઇપ હોય છે જેને સાયફન ટ્યુબ કહેવાય છે, જે પાવડરને નીચેથી ઉપર ખેંચે છે. પછી આવે છે એક્સપેલેન્ટ ગેસ, સામાન્ય રીતે નાઇટ્રોજન. દબાણ માપવા માટે એક પ્રેશર ગેજ અને પાવડરને આગ સુધી પહોંચાડવા માટે ડિસ્ચાર્જ હોસ અને નોઝલ. ચાલો આ એક્સપેલેન્ટ ગેસને થોડું વધુ સમજીએ. આ ખૂબ જ ઊંચા દબાણવાળો નાઇટ્રોજન ગેસ છે. એનું કામ બસ એક જ છે, જેવી રીતે લીવર દબાવો કે તરત જ અંદર રહેલા પાવડરને પૂરા જોશથી બહાર ધકેલવું. એક રીતે કહીએ તો આ આખા સિસ્ટમનું એન્જિન છે. હવે આપણે એક્સ્ટિંગ્વિશરના એકદમ ઉપરના ભાગ પર ફોકસ કરીએ, જે આખા ઓપરેશનનું કંટ્રોલ સેન્ટર છે, વોલ્વ એસેમ્બલી. આ વાલ્વ એસેમ્બલી ઘણા નાના પણ અત્યંત મહત્વપૂર્ણ ભાગોથી બનેલી છે. એમાં પિત્તળની વાલ્વ બોડી, આપણે જે હેન્ડલ દબાવીએ છીએ તે ઓપરેટિંગ લીવર, એક સેફટી પિન, લીકેજ રોકવા માટે રબરની ઓરિંગ, સ્પ્રિંગ અને સ્પિન્ડલનો સમાવેશ થાય છે. આ બધા ભેગા મળીને જ પ્રવાહને કંટ્રોલ કરે છે. અને આ બધામાં સેફટી પેન ભલે દેખાવમાં સાવ નાની અને સાદી લાગે, પણ એનું કામ સૌથી અગત્યનું છે. એક લોક જેવું છે, જે ભૂલથી પણ લીવર દબાઈ ન જાય એ સુનિશ્ચિત કરે છે. એને ઉપયોગમાં લેવા માટે સૌથી પહેલાં આ સેફટી ગાર્ડને હટાવવો પડે છે.
તો અત્યાર સુધીમાં આપણે બધા પાર્ટ્સને અલગ અલગ રીતે સમજ્યા. હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે. ચાલો જોઈએ કે જરૂર પડીએ આ બધા પાર્ટ્સ એક સેકન્ડમાં એક સાથે મળીને કેવી રીતે જાદુ કરે છે. આખી પ્રક્રિયા ફક્ત 4 સરળ સ્ટેપમાં થાય છે. પહેલું, સેફટી પિન ખેંચો. બીજું, ઓપરેટિંગ લીવરને જોરથી દબાવો. આમ કરવાથી અંદરનો વાલ્વ ખુલી જાય છે. ત્રીજું, નાઇટ્રોજન ગેસનું દબાણ પાવડરને સાયફન ટ્યુબમાંથી ઉપર ધકેલે છે. અને ચોથું, પાવડર નોઝલમાંથી બહાર ફેંકાય છે અને આગ પર એક પડ બનાવે છે, જેનાથી આગને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને તે બુઝાઈ જાય છે. સિમ્પલ પણ ખૂબ જ અસરકારક. અને હવે આપણે આપણા છેલ્લા પણ એટલા જ મહત્વના વિભાગ પર આવી ગયા છીએ, જાળવણી અને ઓળખ. કારણ કે આ સાધન હંમેશા કામ કરવા માટે તૈયાર રહે એ ખૂબ જ જરૂરી છે. અહીં 2 મુખ્ય ભારતીય સ્ટાન્ડર્ડ કોડ યાદ રાખવા જેવા છે. IS 15683 જે એક્સટિંગ્વિશરને બનાવટ અને ક્વોલિટીના નિયમો નક્કી કરે છે, અને બીજો છે IS 2190 જે તેની જાળવણી, તપાસ અને ટેસ્ટિંગ માટેની ગાઈડલાઇન્સ આપે છે. તો DCP એક્સટિંગ્વિશરને ભીડમાં કેવી રીતે ઓળખશો? ખૂબ જ સહેલું છે. તેના સિલિન્ડર પર એક ખાસ વાદળી રંગની પટ્ટી હોય છે. આ બ્લુ બેન્ડ તેની ઓળખ છે. આ રંગકોડ જોતાં જ ખબર પડી જાય કે આ ડ્રાય કેમિકલ પાવડર ટાઈપનું એક્સટિંગ્વિશર છે. તો અંતે આપણે કહી શકીએ છીએ કે આ માત્ર એક લાલ સિલિન્ડર નથી. એ તો વિજ્ઞાનથી ભરેલું એક દબાણયુક્ત પાત્ર છે જે શાંતિથી તેની ફરજ બજાવવાની રાહ જોઈ રહ્યું છે. આશા છે કે હવે પછી જ્યારે પણ કોઈ ફાયર એક્સટિંગ્વિશર જોશો ત્યારે તેને માત્ર એક સાધન તરીકે નહીં, પણ તેની પાછળ છુપાયેલા વિજ્ઞાન અને એન્જિનિયરિંગના એક અદ્ભુત નમૂના તરીકે